ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં અજંતા પાર્ક જે ગંગોત્રી ડેરી સાધુ વાસવાણી રોડ છે ત્યાં એક પરિવાર રહેતો હતો, જેમાં દિલીપભાઈ નટવરભાઈ ખક્કર, જેની ઉંમર વર્ષ 72, તથા તેમના પત્ની સ્મિતાબેન તથા તેમનો પુત્ર નિશિતભાઈ સાંજના 6:20ની આસપાસ હોસ્પિટલથી દવાખાના વર્ધી આવેલી, જેમાં દવાખાના વર્ધીમાં એવું જણાવવામાં આવેલ કે ત્રણે છે એક જ પરિવારના છે, જેઓ સેલ્ફોસના ટીકડા પી ગયા અને જે હાલ તાત્કાલિક લાવવામાં આવેલ છે. તે દરમિયાન સ્મિતાબેનનું સ્થળ ત્યારે જ મૃત્યુ થઈ ગયેલું હતું ને દિલીપભાઈ તથા નિશિતભાઈ છે તેઓ સારવાર હેઠળ હતા, પણ એ પણ મોડી રાત્રે એ બેનું પણ ડોક્ટરોએ મરણ જાહેર કરેલ છે. હાલ જાણવા મુજબ એક જ પરિવારના તમામ સભ્યો સામૂહિક આપઘાત કરેલ છે, જેથી એનું હાલ તાત્કાલિક કારણ જાણવું હાલ તપાસ ચાલી રહી છે. એમાં એમનો દીકરો જે નિશિત છે એ નિશિતના હાલમાં શું એ પોતે કોની કયા ધંધા સાથે સંકળાયેલો હતો, તેના મિત્રો કોણ હતા, શું હતા, એ બાબતની હાલ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને હાલ તો આપઘાતનું કારણ હાલ હજુ અદભુત છે. એ બાબતમાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. આ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. વ્યાજે પૈસા લીધા હતા, કોઈ ધંધામાં ખોટ ગઈ હતી કે પોતે શું હતું, જેના બાબતે તેમની તમામ કોલ ડિટેલો કાઢીને ચકાસી અને આગળની બધી તમામ પ્રોસિજર કરવી અને એને શું કારણોસર આપઘાત થયેલ છે એ બાબતની તપાસ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ કોઈ સુસાઇડ નોટ એવી કંઈ મળેલ નથી. પહેલા તો જે મરણ જનાર છે તમામની કોલ ડિટેલ કાઢવામાં આવશે. કોલ ડિટેલની અંદર કોની સાથે સંપર્ક છે એ બધી એ બાબતમાં તપાસ કરવામાં આવશે.